से एक समृद्ध, स्वस्थ और सक्षम गुजरात से लेकर विकसित भारत के सपने को साकार करने की दिशा में हम एक और महत्वपूर्ण कदम बढ़ा रहे हैं। अब हम सादर आमंत्रित करते हैं माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को कि कृपया रिमोट के माध्यम से 5,536 करोड़ के विकास योजनाओं का लोकार्पण, खातमुहूर्त एवं ऐलान गुजरात से पूरे भारत की शहरी विकास गाथा में एक और स्वर्णिम अध्याय जोड़ें। 2005 થી 2025 આ બે દાયકામાં ગુજરાતે શહેરી વિકાસને આપ્યા ઐતિહાસિક સ્પીડ, સ્કેલ અને પરિણામ. એટલે જ તો આજે 20 વર્ષ પછી ગર્વથી આપણે ઉજવવા જઈ રહ્યા છીએ 20 વર્ષ શહેરી વિકાસના. આવો આ ઐતિહાસિક ઘડીના સાક્ષી બનીએ. આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કરવા જઈ રહ્યા છે શહેરી વિકાસની નવી યાત્રાનો શુભારંભ અને કરી રહ્યા છે 2025ને શહેરી વિકાસ વર્ષ રૂપે ઘોષિત. આવો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સ્વાગત કરીએ શહેરી વિકાસ વર્ષ 2025નું. રાઉન્ડ ધ યર ચાલનારા આ સેલિબ્રેશન માટે પ્રસ્તુત છે ગુજરાત સરકારનો મહત્વાકાંક્ષી અર્બન ડેવલપમેન્ટ એક્શન પ્લાન. આ પ્લાન 6 પિલર પર આધારિત છે. સૌથી પહેલા પિલરનું લક્ષ્ય છે ઉત્કૃષ્ટ સેવાઓ પ્રદાન કરવી, જે હેઠળ શહેરોમાં પાણી, ડ્રેનેજ અને આરોગ્યની તમામ સુવિધાઓ સુદૃઢ કરાશે. સાથે સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થશે. હેરિટેજ વારસાને કેન્દ્રમાં રાખીને અર્નિંગ વેલ, લિવિંગ વેલનો મંત્ર સાકાર થતો દેખાશે. દ્વિતીય પિલરનું લક્ષ્ય છે નાગરિકોની સક્રિય ભાગીદારી, જે હેઠળ શહેરોમાં સિટી ટુરિઝમ સેલ સ્થાપિત થશે. સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, યોગ સેન્ટર અને બગીચાઓની સંખ્યા વધશે. સો ગુડ લાઈફ, ગુડ વાઇબ. તૃતીય પિલરનો ગોલ છે ઉત્તમ શાસન વ્યવસ્થા, જે હેઠળ આપણા શહેરોમાં સેન્ટર ઓફ એક્સેલન્સ બનશે. સિટી સિવિક સેન્ટર્સ વધશે. કાયદા અને નિયમોમાં પોઝિટિવ ચેન્જીસ આપણે જોઈ શકીશું. ઈ-નગર 2.0 અને ઓડીપીએસ 3.0 જેવા સિટીઝન ફ્રેન્ડલી પોર્ટલ્સ વધારે બેટર બનશે. ચોથા પિલરનું ટાર્ગેટ છે વધુ સારી જીવનશૈલી અને સ્વચ્છ પર્યાવરણ. તો